અહીં જળાશયમાં નૌકા વિહાર બાદ કેટલીક પધરામણીઓ કરીને તેઓ ઉતારે પહોંચે ત્યારે બપોરના ભોજન પછી ચાલતી કથામાં ગ્રઢા અંત્ય પ્રકરણનું 7મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભરતજીએ મૃગલા પર દયા કરી તે સંદર્ભમાં શ્રીજી મહારાજે વાપરેલા શબ્દો તે પાપે કરીને મૃગનો દેહ આવ્યો તે વંચાયા. તે સાંભળી એક મુમુક્ષુએ સ્વામીશ્રીને પૂછ્યું, દયા કરવી તેમાં પાપ શા માટે? ત્યારે તે ઉત્તર કર્યો કે ભગવાન વિના બીજે બંધન થાય તેવું હેત કે દયા તે પાપ છે. દયા રાખવી તે માપમાં રાખવી, પણ તેનું ચિંતવન થાય અને મોક્ષના માર્ગમાંથી પાડે તેવી દયા કે હેત ન રાખવું. ભરતજીને જો ગુરુ ન મળ્યા હોત તો બંધન થયું. દયાને દોષ દૂષિત થતી બચાવવાનું સચોટ માર્ગદર્શન સ્વામીશ્રીએ આપી દીધું. સમાજ સેવાનો ધર્મ અને મર્મ બંનેને તેઓ યથાર્થ ઝીલેલ. તે અનુસાર કર્મ કરતા સ્વામીશ્રીએ તારીખ 8 જુલાઈની બપોરે 3 વાગ્યે કલકત્તા જવા વિદાય લીધી. આ માર્ગે દુર્ગાપુરમાં પધરામણી કરીને તેઓની મોટર કલકત્તા તરફ ગતિ કરી રહેલી ત્યારે 5:30 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. 7 સેકન્ડ સુધી આ કુદરતી કોપ ચાલ્યો, પરંતુ સ્વામીશ્રીએ રાત્રે 10:30 વાગ્યે હેમખેમ કલકત્તા આવી ગયા. અત્રે તેઓની નિશ્રામાં તારીખ 10 જુલાઈની સવારે ઉજવાયેલા રથયાત્રા ઉત્સવ સાથે બંગાળ બિહારના કાર્યક્રમ પર પૂર્ણ વિરામ મુકાયું. કલકત્તાથી અયોધ્યા છપૈયાના દર્શન માટે નીકળેલા સ્વામીશ્રી સાથે 113 ભક્તોનો વિશાળ સંઘ તારીખ 11 જુલાઈ સાંજે પંજાબ મેલ દ્વારા વારાણસી જવા રવાના થયો. 7:55 ઉપડેલી આ ટ્રેનમાં 10:30 વાગ્યા સુધી સ્વામીશ્રીએ પત્ર વ્યવહાર ચલાવ્યો. બીજે દિવસે સવારે લક્સર સ્ટેશન પર સ્નાન પૂજાનો વિધિ કરીને મુગલસરાય સ્ટેશન આવતા તેઓ ડબ્બે સૌને જય સ્વામિનારાયણ કહેવા પધાર્યા. સળંગ ડબ્બા હોવાથી એક પછી એક દરેકને આ લાભ મળી ગયો. દર્શનદાન બાદ સંતોના ડબ્બામાં બેસી સ્વામીશ્રીએ કીર્તનો ગાવા આજ્ઞા કરી. ત્યારે સૌએ નામ જપને ક્યુ છોડ દિયા, જબ જાનકીનાથ સહાય કરે, મારા વાલાજી શું વાલપ અને મારા હરજી શું હેત કીર્તનો ગાયા. સ્વામીજી તેનો મર્મ સમજાવતા ગયા. એટલે આ એક અંતરની અંદર દ્રઢતા કરવાની, ભગવાનનો મહિમા સમજવો એટલે માત્ર ને માત્ર ભગવાનના નામનું સ્મરણ કરવું એ સારું છે, પરંતુ એ ભગવાન સદાય પ્રગટ છે. મારી કરેલી માળા, મારા કરેલા મંત્ર જાપ, મારી કરેલી પ્રદક્ષિણા એ કેવા વિચાર સાથે મેં કરી છે એને પણ એ પોતે જાણે છે. આ વાત જ્યારે આપણને અહીંયા કહેવામાં આવે ત્યારે આપણે એ પ્રમાણે સમજી લેવાનું કે પ્રગટ ભગવાન એટલે આપણા ઈષ્ટદેવ જે ભગવાન સ્વામિનારાયણ એ સદાય પૃથ્વી ઉપર પ્રગટ છે અને છે. અને મહારાજમાં એવું ઐશ્વર્ય છે કે એ પોતે જાતે નક્કી કરે કે મારે આ કામ આ વ્યક્તિ પાસે કરાવવું છે, તો એ વખતના સમયની અંદર પ્રકૃતિ પુરુષ દ્વારા કરાવે. એવી રીતે જેમ આપણે અહીંયા જાણીએ છીએ કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કરી, અને શાસ્ત્રીજી મહારાજ પોતે સંકલ્પ કરે છે કે અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ મધ્ય મંદિરની વિશે મહારાજના સમયની અંદર જ બેસવી જોઈતી હતી, પણ બેઠી નથી. તો આપણે હવે સંકલ્પ પૂરો કરીએ. અધૂરો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણનો હતો, એને પૂરો કરવા માટે થઈને દેહે કરીને કેટલી બધી પ્રકારના કષ્ટો વેઠવા પડ્યા, છતાં પણ એ ક્યારેય પણ પાછી પાની એમણે કરી નથી. એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે બોચાસણની અંદર જ્યારે મંદિરના ખાત વિધિ કરે છે અને મંદિર નિર્માણ શરૂ કરે છે, તો કરતા ભગવાન જેમ છે એમ અહીંયા આગળ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
માં ભગવાન સ્વામિનારાયણ પોતે સંકલ્પ કરે છે. આ વાતને આપણે જો બરાબર વિચારીએ, પ્રસંગને સાંભળીને તો ખ્યાલ આવે. આમ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ચાલો વરતાલથી બહાર નીકળ્યા છે તો હવે કોઈક સ્થાન તો કરવું પડે. 2 ઓરડા બનાવી દીધા હોય તો એક ઓરડામાં ભગવાન પધરાવી અને એક ઓરડામાં રહેવાનું રસોડું બધું થાય તો એ જિંદગી પૂરી થઈ જાય. અને આપણે માનીએ છીએ કે આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં મહારાજને રહેવાનું ધામ છે એટલું આપણે માનીને બેસી રહીએ. આ એવા પુરુષ નહોતા. એટલે જ્યારે પછી બહુ સમય પછી જ્યારે ફાગણી પૂનમ ઉપર આણંદની અંદર નિર્ણય લેવાનો હતો ને ત્યારે બધાએ પોતપોતાના મત કહ્યા. અને તે વખતે બધાએ કહ્યું ત્યારે તે વખતે કહે છે કે આપણે બધાએ કહીએ છીએ બરાબર છે, પણ શાસ્ત્રીજી મહારાજને પૂછો ને એમની શી મરજી છે. અને ત્યારે તે વખતે પૂછ્યું ત્યારે કે સ્વામી આપની શી મરજી છે, ક્યાં મંદિર કરવું છે, ક્યાં સ્થાન કરવું છે, ચાલો અમે સેવા કરવા તૈયાર છીએ. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે આ લોકની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો પંચભૂતનું શરીર ધારણ કરેલા પુરુષ હતા. એમને અપમાન અને જેને કહેવાય ને કે તિરસ્કાર તો સ્વાભાવિક રીતે શરીરને અસર કરતા હોય, પણ એ અપમાન અને તિરસ્કારમાં પડેલા નહોતા. એને એની ચિંતા નહોતી. મનની અંદર એક જ વિચાર હતો કે આપણે મહારાજની જોડે મધ્યખંડની અંદર એમના ઉત્તમ ભક્ત જે અક્ષર બ્રહ્મ, જે વાતને મેં ભગતજી મહારાજને મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી સાંભળી છે, એ વાતને બીક રાખ્યા વગર કોઈ પણ પ્રકારની મરવાની તો બીક જ નહીં, મરણિયા થઈને એમણે જે બરાબર સંકલ્પ કરેલો હતો એ સંકલ્પનો અંતરની અંદર દ્રઢાવ હતો. અપમાન થતા, તિરસ્કાર થતા, ગામમાંથી કાઢી મૂકતા, મંદિરમાંથી રાત્રે ઉઠાડીને કાઢી મૂકતા, આ બધાની ચિંતા તો એમને હતી જ નહીં. એ પોતે લેશ માત્ર પોતાના મન ઉપર લાવતા નહીં, પણ એક વાત તો એમને અંતરમાં દ્રઢ હતી કે મહારાજની જોડે એમના ઉત્તમ ભક્ત જે અક્ષર બ્રહ્મને આપણે પધરાવવા છે. અને જ્યારે હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી આપની શી મરજી છે, આટલા બધા ગામ કીધા, કોઈએ છાણી કીધું, કોઈએ બામણ ગામ કીધું, કોઈએ વસો કીધું, કોઈએ બોચાસણ કીધું, કોઈએ આણંદ કીધું. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ ધીરે રહીને કેવા સ્થિતપ્રજ્ઞ પુરુષ હશે તો શાસ્ત્રી મહારાજ કહે છે કે આપણી શી મરજી, આપણે બહાર નીકળ્યા છીએ આપણી મરજીથી નીકળ્યા જ નથી. આ પહેલો એક એમના અંતરનો આ ઉદ્ગાર આપણને એમના જીવન વિશેની આપણને ભાવના દેખાડે છે. નહીતર શું થાય, નીકળતા નીકળી ગયા છીએ ને હવે સારું ભેગું થશે નહીં, હવે પાછાય જવાશે નહીં, ને જઈશું તો લોકો કહે છે કે જો ને આવ્યા ને પાછા. આવો કોઈ વિચાર શાસ્ત્રીજી મહારાજના અંતરમાં નહોતો. એ એવી રીતે નહોતા નીકળ્યા તો મહારાજને વિનંતી કરીને કે અમારે તો આપનાથી અણુ માત્ર છેટા પડવું નથી, પણ આપની સાથે મધ્યખંડની અંદર આપના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મને યુગલ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે નીકળીએ છીએ, માટે ભેગા આવજો. અને એ એટલો અંતરની અંદર દ્રઢ વિશ્વાસ હતો ને કે જેના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજ પોતે બહાર નીકળે છે. 1.5 દાડે તો ખીચડી ભેગા થાય છે, પછીના દિવસો કેવા જશે એની અમને ચિંતા નહોતી. પણ ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આપણી શી મરજી, આપણે ક્યાં આપણી મરજીથી બહાર નીકળ્યા છીએ, મરજી તો ભગવાનની મરજીથી આપણે નીકળ્યા છીએ, તો આપણે ભગવાનની મરજી હોય એમ કરીએ. અને ત્યારે બધાએ ભક્તો હાથ જોડીને કે હા હા સ્વામી બોલો.
અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે મહારાજે પોતે બોચાસણની અંદર કાશીદાસ મોટાને કોલ આપેલો કે અમે અહીં આગળ મોટા મંદિરનું ખાત કરીશું અને અહીંયા 3 શિખરની અંદર અમારા ઉત્તમ ભક્તની સાથે અમે અહીંયા બિરાજમાન થશું